ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા વ્લોગમાં. હાલો તો વાગવા આવ્યા છે 9 અને અમારે આજ રાતે ભેંસ વ્યાણી છે અને મમ્મી જાગતી હતી. કા 12 વાગ્યા સુધી જાગી ને પછી હુતી ને ત્યાં એકલી ભેંસ વ્યાણી 2 વાગે અને હવે જઈને વાહિંદા ઉપાડ્યા. મારે રોટલી બનાવી, લોટ બંધાઈ ગયો પણ ઘૂઘરી બફાઈ છે ને તે હું કહું જરાક આપણે વ્લોગની ક્લિપ લઈ લઈ. અને મસ્ત મજાની પાડી આવી છે, ન્યૂ મેમ્બર. તો 4 પાડીઓ થયો વારની, આપણે એક મરી ગઈ ને 5 હોત. અને એમ છે તો જો હું હેને દેખાડું. ભગર હે ભગર, જો ભેંસતા છે ને હાવ ખેદાન મેદાન ભૈરી છે આખી. એને હેને જારવી હે ગરમ પાણીથી, ગરમ પાણી મૂક્યું અને ભાંગું ભાંગું ખાઈ છે. એ સોરી. અને આ છે ન્યૂ મેમ્બર. જો કયું ની ઈંડોરા માથા મારે જોતા બરુકડી. તો અને હે ને પગ ધોરા હે અને મોઢડી ધોરી હે, કાન ધોરા હે. આને હે ને એમાં જ પાડેડા આવે આપે ને. જો એક ઓલો પાડોમાં ભાઈ તો જો અહીંયા થોડો થોડો ઓલો કલર થઈ ગયો, બાકી જો એને પગ ધોરા હે, મોઢું ધોરું, કાન ધોરા. મોઢું એટલે મતલબ કે જો એટલી જરીક દાઢી. આજે ઈંડોરો એકલી એકલી હિંચકાવે માથા મારી મારીને. આ નામ ભગર રાખવું આપણે. ભગર, એ ભગર. 2 વર્ષથી આવી બહેને હે ને પાડા જતા અવાર પાડી એવી પાડુડી આખું હે ને જોઈને આવી હે ને ધોરા ધોરા. અહીંયા મંડાણી કહ્યું ને ઈંડોરાને ગાડલું ભરી મૂક્યું, કવર રાખું. શું છે, શું છે? ઉંદેડી, ઉંદેડું છો તું? અને ભેંસને એડો બહુ હે પાડેડાનો. ઓય રેવા દે ઈંડોરો. જોતા એ ગાડલું કેવું ભરી મૂક્યું એની. ઈંડોરામાં અંદર ઘરી જાય સાવે. સાવણું નથી થાવું આપણે. ભગર, એ ભગર, એ ભગર. અલે અલે મોઢડી કેવી મસ્ત હે, ઝીંકડીક. એ છરી જોલી જોઈ. હાલ 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 આમડી. હજી કંઈ સમજતી નથી. આને હે ને આપણે બોટલમાં પાવાની ટેવ પાડવી જોઈએ. જો પી લઈએ તો સારું. તો હે ને મારે પછી લગ્નમાં જવાનું થાય ને તે મમ્મીને તાણ ના પડે. બોટલમાં હોય ને તો ફટાફટ પી લઈએ. અને ઓલું છે ને એને વાર લાગે. હાલો તો જો મમ્મી હે ને ગરનું ને અજમાનું ને અજમાનું અને ગરનું પીંડિયું કરે છે ભેં હાટું, એટલે એના દાંત ના અંબાઈ. દેશી ગોળ અને અજમા. અજમા મગાવવા જો હે કે એવું? હા એ વાત તૈયારી કરી લેવાની. તો જો એ પીંડિયું બનાવે છે ને ભેં દવાની તૈયારી છે. ભેંને જારવાની બાકી. પવન એટલે ટાઢું ટાઢું હાવ બીજી ટાઢી ટાઢી વાવડી છે હાવ. આ જોઈ લ્યો મીંદડું આંગળી ટ્રેક્ટર ઉપર ચડ્યું હતું અને પાછું અહીંયા ધોની અને પાડીને નાઈટ ભેગી લઈ આવ્યા છે અહીંયા. કારણ કે પવન બહુ હતી. જો પડદો આપણે આખો ખોલ્યો નથી હજી. આને આમણી બાંધી દીધી જતા ભૂત જેવી ભરાણી. એ આ જોવા હોય તો પૂરી આ જોવી તો એ નીકર ખાટલો આખો ઉપાડ લે. હો લાગી જાહે ભૂત. આની કર આની કર આની કર. અને જયદીપ બીજા ને ગાડીઓ પહેરાવી દીધો. હા અરે પણ આ તો ખાટલા ઉપર સડી જાય એમ છે. જો જો ખાટલા ઉપર સડી. અરે પણ પગ ભાંગી જાહે. આ તો બધી વાયડ્યું કે હું? જો જયદીપ છે ને તેડી નાના બાંધી ગયો. હાલતા બહુ ના આવડે ને જીનકું છે. અને આ હલવાણી જો ખાટલામાં પગ બગ ભાંગી જાય. જરવાવ ક્યાંક વાહે જટેવું આગળ જીમ ખેસે ને અટાણ ગાડીઓ પહેરાયો ને કશે ને પગમાં બાંધી હતી. તેથી પીધા ભરા હે અહીં ગંધારી ઉમડી રી બાંધ જરાક ઓલે કડે. પવન બહુ હે આમાં હે ને માલ માંદા થઈ જાય એમ છે. જો જરાય તડકોય નથી, વાદળા થયા
અને નીકળો હાવ ટાઢો પવન જ હાવ મળી ગયો જવાનું કાઢું એટકી આવે મને શું છે આમણો બે જા આગણી બાઈને જઈને બેઠો તો અહીંયા અંદર બે અને જા બાંધેલી મને હે ને વચ્ચે વચ્ચે એટકી આવે હે ભેગી એની ગાડીઓ કાઢ નાખો પાડી આ ગાડીઓ કાઢ નાખો પહેરાય પાછો કાઢ નાખો ને જાય ગારા વાળી ભરાણી નોખી ચટ પહેરાય જારવા જરી કાની ગાડીઓ કાઢ નાખો છે પાડી જો પાડી છે ને ગાડીઓ કાઢી નાખો તો પાછી પકડાઈ ગઈ હાથમાં જ રેવી જોઈએ ને હગી સમજે કઈ અને પડદો આપણે પાછો પાડી નાખ્યો હે હા જર્સી બગડાઈ જાય કાઢ નાખ નકર ભરાઈ જાય નહીં બગડી જાય નહીં બગડાઈ જાય હવે છે ને પાડીને ધવરાવવી છે ને આને એડો છે પાડેડાનો બહુ જ હજી જર પડી નથી પણ પાડી ભૂખી થઈ છે પાછો ગાડીઓ નીકળી જાય હો હા વયા જા સાટે જો લીનમાં જસ્મીન જો આસર સાણવાળા ભૈરા છે તી જસ્મીન કેવું ધોઈ નાખું કે ઓલી જો તે ત્રુટતી ના હોય જાણી એમ કરે ને હા જસ્મીન આગળ જાય છે પાડી બસ હવે ઝટ ધોઈ નાખ ને હાલશી પાણી ઓછું કઈ નહીં મલકશે મમ્મીને કહું લઈ આવે પાડી બહુ વાયડી છે ઓ હાવ જોતા જોજે લફટતો ને આમ જાવ લઈ જા અરે અરે એ ભરાણી જોતા કંથારી એ જા આ બધા જોતા હાવ ખેદાન મેદાન છે નીકળ દાંત છે આના પ્રથમ નહીં આવડે પછી દી નહીં કેવું નહીં પડે આ બધું છે ને જસ્મીન નું કામ પાડેડા ધોરાવાનું નહીં એને ફાવે આપણે ના ફાવે કાંઈ મને જયદીપ ને ટાઈમ મારવા થોડે પણ આજ હજી હુંયા નથી હમણાં અને દોવાવાળા બેન આવી ગયા છે ડબરો લઈને આ પાડી જોવી દે આખો ખાટલો ઉપાડે માં એની લાઈટ કરો ને તો કઈ ખૂજે અને જા પડદા હે ને તે હાવ બહુ સારું નકર તબેલામાં બાંધીને જો હું હરવો પવન આવતો હોય તો શું કામનું આ અડાઈ ઘણી થાય એટલે માંદા ના થાય માલ તાજું વ્યાણેલ છે ને હમણાં તેને આમાં પેકમાં જ રાખવી જોઈએ કેટલાય દી સુધી અને હારું હજી વિવાને 10-12 દીની વાર છે ને તા ભેમી આવી ગઈ હતી ખુશી નામ હે આનું ખુશી આ ખુશી હે ને આ ભગર હે આનું નામ તો ભગર જ રાખવું હો જયદીપ આપણે એક જ નામ ભગર નથી તો હું રાખું ભગર હોય એનું જ ભગર નામ રાખવાનું હોય તો તો પછી એક જ થાય હાલો તો વાગી ગયો છે 1:15 અને જો આપણે વાહિંદાનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું ખાઈ લીધું અને હવે નીણ હાલે છે માલને કુંદરી નાખવી કે તો જો મારી મમ્મી જસ્મીન બે નીણ કરે જયદીપ ગયો મોટર બંધ કરવાથી મમ્મી કે હું ત્યાં સુધી નાખવા લાગું અને આજ છે ને આપણે બાયણે માલને બાંધી રાખ્યા અંદર નથી બાંધ્યા તબેલામાં આ ટાઢો પવન છે તે કીધું બાયણે બાંધી રાખી જાય અહીંયા બધાને ખીલે પાઈ લીધા એટલે થોડુંક મોડું થઈ ગયું નીણમાં તગારેથી બધાને પાયા સુકાઈ જાય તબેલા બે હવે ખેદાન મેદાન છે તો અહીંયા તો જોલી તાજી વિયાણલ ભેંસ છે ને એ અહીંયા બાંધી અને આ બધા ફોદા અને એક આ તો છે ને આને બધાને આપણે બાયણે બાંધ્યા નથી જ નકર જાને ત્યાં બાંધી દઈ બાયણે ઘડીક વાર રાઈડ કઈ રીતે કે મને બાયણે કાઢો જટ જા નીકળી ગયો બહાર પણ છે ને વાવડો બહુ હતો ને ટાઢો હવે એટલે ના કાઢ્યા કીધું વાવડો લાગી જાય ને વળી માંદા થાય અને જો બધું કામ કરી લઈને તો ઊંટાણું થઈ જાય 1:30-2 વાગી જાય તો હવે ઘડીક વાર પોરો ખાઈ ને પછી વળી હંચે બેસી જાઉં પાછી તો હીવવાનું બપોર સુધી તો એ તો આવતો જ નથી કાલ ત્યાં બેસી ગઈ હતી હંચે બપોર મોર જ અને આજ ના ટાઈમ ચડ્યો પણ આજ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે બપોર પછી વાંધો નહીં આવે હંચ બેસવાનું રહે
તો હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.